આ વખતે તે પોલીસનું ગ્રાઉન્ડ ફેલ થઈ ગયો. હવે હું મોઢું લઈને ઘરે જાઉં. ગામ સમાજ ને હગાવાલા ની બધા જેવી ને તેવી વાતો કરશે. ભારે આવ્યો તો સરકારી નોકરીની તૈયારી કરવા. ગ્રાઉન્ડ તો પાસ થતું નથી. હવે હાવ હારી ગયો છું આ જિંદગીથી. હવે મારે જીવવો જ નથી, મરી જવું. પપ્પાનો ફોન. હાલો બટા, કેટલાક પહોંચ્યો? બસ પપ્પા આવું જ છું. કેમ થયું ગ્રાઉન્ડ નું? પપ્પા નો પાસ થઈ ગયો, ફેલ થયો. બટા ભલે ફેલ છો, તું રોવાનું બંધ કરી દેતો. પપ્પા મારે જીવવું જ નથી, કેટલી મહેનત કરું તોય ફેલ થઈ ગયો. તો બટા તને મારા હામસે જો કઈ ઊંધું પગલું ભર્યું છે તો પેલા મારી વાત સાંભળતો. જો બટા સરકારી નોકરી જ બધું નથી હોતું, એટલે એવા ખોટા મગજમાં વિચાર નહીં લાવવાના કે હવે હું થશે, ફેલ થઈ ગયો. આ તો બટા તું કેતો થો ને એટલે તને સરકારી નોકરીની તૈયારી કરવા દીધી. બાકી જો તારે આવા નેગેટિવ વિચારો ને ઊંધા પગલા ભરવા હોય ને તો જો બટા આપણે કાંઈ સરકારી નોકરીની તૈયારી નથી કરી. મારે છે ને તારી જરૂર છે, સરકારી નોકરીની નહીં. અને તારે શું કરવા સરકારી નોકરી લેવી? લગ્ન કરવા હાટો હારી ને રૂપાળી છોકરી મળે એટલે ને. એમાં મુંજાઈ હું ગયો, નહીં મળે તો આપણે વિદેશમાંથી લઈ આવશું. મુંજાઈ ગયો તે ભલા માણા. અને જો બટા સાંભળી લે, જીવનમાં છે ને ક્યારેય એટલે ક્યારેય હાર નહીં માનવાની, મહેનત કરતું રહેવાનું. સફળતા છે ને એક દિવસમાં નથી મળતી, પણ એક દિવસ છે ને જરૂર મળે છે. એટલે આવા નેગેટિવ વિચારો ક્યારેય મગજમાં નહીં લાવવાના. બાકી તારો બાપ હજી જીવે છે, તું મુંજાતો નહીં. હાલ હવે મેં હાશવીન ઘરે પહોંચી જાય છે. સારું હાલો પપ્પા, આવું છું. હા.